ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. અમૂલ ડેરીની સત્તા કોના હાથમાં આવશે તે બાબતે ખેડૂતોમાં ભારે ઉત્તેજના હતી, જેનો હવે અંત આવ્યો છે. ડેરીનું ચેરમેન પદ તાંબેસિંહ પરમારને સોંપવામાં આવ્યું છે, જ્યારે વાઇસ ચેરમેન પદે વિજય પટેલની વરણી કરવામાં આવી છે. સામાન્ય ચૂંટણીના 96 દિવસ બાદ આજે અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરાઈ છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના નિયામક મંડળમાં સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. ચેરમેન પદે વીરપુરના તાંબેસિંહ પરમાર અને વાઇસ ચેરમેન પદે ડાકોરના વિજય પટેલની વરણી કરવામાં આવી છે. નવા વરાયેલા ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદનની વર્ષા થઈ હતી. અમૂલના સભાખંડ ખાતે મોટી સંખ્યામાં ટેકેદારો અને સમર્થકો હાજર રહ્યા છે. ભાજપના ધારાસભ્યો, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા છે. पशुपालकों की सतत हम सेवा करेंगे। क्या है भविष्य की योजना, खास करके अमूल और सहकारी मंत्रालय भी भारत सरकार ने बनाया है, आपके साथ भी जुड़े हैं। पशुपालक को आने वाले दिनों में क्या फायदा होगा और जो अमूल को ध्यान में रख के और पशुपालकों को ध्यान में रख के और पशुपालकों की सेवा करेंगे। प्राइमरी पहली प्राथमिकता क्या होगी? पहली प्राथमिकता तो हम भाव फेयर है और ये हम दिया था उससे ज्यादा दे देंगे। पशुपालकों को किससे ज्यादा फायदा हो, क्या करेंगे पहले आप? पशुपालकों को हित में काम करेंगे। साहब का जो नेतृत्व में जो सहकारी मार्का को आगे लाने का सोचा है वो हम पूरा करेंगे। पूरा ऐसे होगा कि जो अमूल का बेज है, जो पशुपालकों बेज है, तो पशुपालकों का जो दूध उत्पादक का क्वालिटी कंट्रोल एंड वेट ऑफ दैट दोनों को साथ में रखने का प्रयत्न करेंगे। क्वालिटी भी मेंटेन करने का और पशुपालकों को वाजिब भाव भी मिलने का वो खास ध्यान में रखने की कोशिश करेंगे। बाद में जो बाहर सेल होगा तो ग्राहक को भी संतोष हो, इसलिए क्वालिटी भी कंट्रोल करना पड़ेगा। आगाऊ का समय में जो हुआ है अच्छा ही हुआ है, लेकिन इससे बेहतर हम प्रयत्न करेंगे तो अमूल को आगे ले जाने के लिए। सालों से आप सहकारी साथ में जुड़े हुए हैं, पहले भी सालों से आप सहकारी साथ से जुड़े हुए थे, तो अब क्या नया उसमें लाएंगे उन्होंने? कोई विशिष्ट प्रकार की टेक्नोलॉजी जो प्रोडक्शन में लाने की है, तो मिल्क के लिए और खाने के लिए बाय प्रोडक्ट करने का होगा, वो पण हम लाने की कोशिश करेंगे और अच्छी तरह से हर एक को ग्राहक को मिले ऐसा प्रयत्न करेंगे। ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટીના ડિરેક્ટરોનો જળવણ વિજય થઈ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું હતું. આજે તેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી થઈ છે એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે તાંબેસિંહ પરમાર અને વિજયભાઈ પટેલની ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પાર્ટી તરફથી મેન્ડેટ આપીને જે નિયુક્તિ કરવામાં આવી છે એ બંને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આવનાર સમયની અંદર અમૂલ જે પ્રકારે પ્રગતિ કરી રહી છે એનાથી પણ વિશેષ પ્રગતિ આ બંને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનના નેતૃત્વમાં કરશે એવા વિશ્વાસ સાથે બંનેને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.